નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય અંગ્રેજીનું તારીખ 13/10/2025ના રોજ લેવાયેલ બનાસકાંઠા જિલ્લાનું ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરવાના છીએ. તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જોજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે એકદમ સાચું સોલ્યુશન કરીશું મિત્રો, તો છેક સુધી જોજો. કેટલા માર્ક્સ આવે છે કોમેન્ટ કરજો. પહેલાં જુઓ મિત્રો, પહેલો પ્રશ્ન આપેલ છે કૌંસમાંથી આપેલ શબ્દોમાં સાચો સરખા પ્રાસવાળો. પ્રાસ એટલે કે એનું ઉચ્ચારણ સરખું થવું જોઈએ એવો શબ્દ પસંદ કરવાનો. તો પહેલું છે મૂડ, તો એવું બનશે ફૂડ, છેલ્લું આવે. બીજું છે ફોલ, તો એનું બનશે ટોલ. ઓકે, પહેલું છે. ત્રીજું છે રોંગ, તો એનું બનશે સ્ટ્રોંગ. ચોથું છે ટીક, તો એમાં બનશે સિક. અને પાંચમું લોંગ, તો એનું બનશે સોંગ. પછી હવે બીજું એમ કહે છે કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરવાની. ધ ખાલી જગ્યા નીડેડ ટુ ક્રોસ ધ રિવર. કેને ક્રોસ જરૂર હોય છે રિવર ક્રોસ કરવાની? તો આવશે મિત્રો બોટમેન. ઓકે, પહેલામાં આવશે તો મિત્રો સ્કોલર, વિદ્યાર્થીઓને. પછી બીજું છે ધ ખાલી જગ્યા ટુ હિમ ટુ ક્રોસ ધ રિવર ઇન ધ બોટ. આ તમારા પાઠ મુજબ હતા, તો એમાં આવશે મિત્રો બોટમેન. બીજામાં બોટમેન. ત્રીજું છે એમાં આવશે સ્ટોર્મ. ઓકે, અને ચોથું છે એમાં આવશે સ્વિમ. અને લાસ્ટ પાંચમામાં આવશે તમારે રો, ROW. પછી ફકરો વાંચીને ફકરો ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના હતા. તો પહેલું છે જો હાઉ મેની બેબીઝ ડીડ ધ મધર પેરટ હેવ. તો કેટલા બેબી હતા એને? તો આવશે 2 બેબીઝ. જો ઉપર ફકરામાં જ છે. બીજું છે હુ વેન્ટ ઇન સર્ચ ઓફ ફૂડ. મતલબ ખોરાક શોધવા માટે કોણ જાય છે? તો જો શી કહે છે ને, શી વેન્ટ, તો શી એટલે કોણ? કે મધર પેરેટ સર્ચિસ ઓફ ફૂડ. ઓકે. ત્રીજું છે હુ ટુક કેર ઓફ ધ ફર્સ્ટ બેબી પેરેટ. કોણ કેર રાખે છે એની? તો ધ ઓલ્ડ મેન આવશે. એમાં કોણ આવશે? ધ ઓલ્ડ મેન. ચોથું છે વોટ ડીડ ધ ઓલ્ડ મેન ટીચ ટુ બેબી પેરેટ. મતલબ ઓલ્ડ મેને બેબી પેરેટોને શું શીખવાડ્યું? તો એમાં આવશે ટુ સ્પીક. ટુ સ્પીક આવશે. ઓકે, બોલતા શીખવાડ્યું. પાંચમું છે યંગ મેન, એનો ઓપોઝિટ શું થશે ફકરામથી? તો થશે ઓલ્ડ મેન. ઓકે, ઘંટો માણસ. બીજું છે બેબી, તો એનું પ્લુરલ આવવાનું. પ્લુરલ એટલે બહુવચન, સિંગ્યુલર એટલે એક વચન. તો બહુવચન શું થાય આનું મિત્રો? કે બે બી પાછળ વાય છે એટલે BAB, પછી આવશે IES, બેબીઝ. એનું સાચું બહુવચન એ થાય. ઓકે, પછી આગળ જુઓ ચોથું છે એમાં શું કરવાનું? તો કમ્પેર. તો આવ્યો ને છેલ્લે, એના ઉપરથી બે બીજા સ્પેલિંગ બનાવ્યા, આઈ અને એગ. એવી રીતના જુઓ, પહેલું શું છે એનિમલ, એલ આવ્યો ને, તો એલ ઉપરથી તમે શું બનાવી કહો? એક તો બનાવશો લેપર્ડ એટલે કે ચિત્તો. પછી બીજો બનાવશો લો, LAW, લો એટલે નિયમ. બીજું છે તમે જે બનાવ્યો છે પણ સ્પેલિંગ સાચો હોવો જોઈએ, એલ ઉપરથી હોવો જોઈએ, છેલ્લે જે અક્ષર આવતો ને એના ઉપરથી હોવો જોઈએ. બીજું છે બનાના, એ આવ્યો તો એ ઉપરથી એપલ બને. અને બીજું બનશે એ ઉપરથી બનાવો, બીજું તો બનશે આર્મ. આર્મ એટલે હાથ થઈ જાય. પછી ત્રીજું છે BEAUTY, બ્યુટી. વાય ઉપરથી બનશે એક તો યેલો અને એક બનશે યાક, YAK. ચોથું છે વિયર, ફરી આર આવ્યો તો આર ઉપરથી બનશે રોઝ અને એક બનાવવાનું રેડ. પાંચમું છે બ્રાન્ચ, H આવ્યો તો H ઉપરથી એક તો બનશે હેન, હેન એટલે મરઘી, અને બીજું બનશે હોટ, હોટ એટલે ગરમ. હવે જે અલગ પડતો શબ્દ છે ને એના ઉપર ગોળ કરવાનું અથવા શોધીને લખો. તો જુઓ વ્હાઇટ, રોઝ, બ્લેક અને પિંક. તો એમાં અલગ શું પડશે? રોઝ અલગ પડશે, પહેલાં 3 કલર છે એટલે. બીજું છે એમાં ટીચર, મધર, ફાધર અને બ્રધર. તો એમાં ટીચર અલગ પડશે કારણ કે આ ત્રણે કુટુંબના સભ્યો છે. ના ટીચર એટલે સ્કૂલના સભ્યો છે. ત્રીજું છે સ્કૂલ, સ્ટુડન્ટ, ડૉક્ટર અને ટીચર. તો એમાં ડૉક્ટર અલગ પડશે કારણ કે પેલા બધા સ્કૂલના સભ્યો છે, ડૉક્ટર અલગ આવશે. ચોથું હેન્ડ, આઈ, ઇયર અને બેટ. આ શરીરના અંગો છે 3. તો બેટ રહ્યું ને એ અલગ પડશે, એ રમવાનું સાધન છે એટલે. પાંચમું છે ક્રો, કાઉ, પીકોક અને હેન. તો 3 પક્ષી છે અને કાઉ છે એ પ્રાણી છે, તો કાઉ અલગ પડશે. પછી છઠ્ઠામાં તમારે જુઓ આ જે ડેટા આપેલ હતા કાર્ડ, એ વાંચીને પ્રશ્નનો જવાબ આપવાનો. તો પહેલું છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ. તો શોપનું નામ છે જુઓ શ્રી લક્ષ્મી બુક સ્ટોર. ઓકે. બીજું છે વેર ઇઝ ધ શોપ લોકેટેડ. શોપ ક્યાં આવેલી છે? તો એની જગ્યા લખવાની. તો જુઓ લખેલ છે 12 જોશી કોમ્પ્લેક્સ, સ્ટેશન રોડ, ડીસા. ઓકે. ત્રીજું હુ ઇઝ ધ ઓનર ઓફ ધ શોપ. તો ઓનરનું નામ લખેલ છે જો સ્વયં જોશી. ચોથું વોટ ઇઝ ધ ઈમેલ આઈડી ઓફ ધ બુક સ્ટોર. બુક સ્ટોરની ઈમેલ આઈડી શું છે? તો આ @gmail વાળી લખવાની તમારે. સ્લેક્સ, પછી slacksmebooks@gmail.com. પાંચમું વોટ ઇઝ ધ કોન્ટેક્ટ નંબર ઓફ ધ શોપ. તો મોબાઈલ નંબર જે આપેલો છે ને તમારે લખવાનો છે. ઓકે, 96 8 72 કરીને પછી પાછળ તમે તારે એનું જ લખ્યું છે તો ચાલશે.
તો આ થઈ ગયું આપણે ડેટા ઉપરથી લખવાનું. પછી હવે આગળ 7મામાં તમારે શું કરવાનું છે કે સંવાદ પૂરો કરવાનો છે. સંવાદ. હવે સંવાદ તમને ખબર છે કે પહેલાં અંદર પ્રશ્નો આપેલા છે બધા સંવાદ માટે. એમાં જુઓ, પહેલો ડૉક્ટર કહે છે હેલો મિતાંશ, પછી ખાલી જગ્યા છે. તો એમાં આવશે મિત્રો, પહેલામાં આવશે હાઉ આર યુ. ઓકે, જે હાઉ આર યુ એ આવશે. બીજી ખાલી જગ્યા છે એમાં આવશે ડાયરેક્ટ કહું તમને સ્ટમક એક, મતલબ કે પેટનો દુખાવો. ત્રીજી ખાલી જગ્યા છે એમાં આવશે મિત્રો લાસ્ટ નાઇટ. ઓકે, પછી ચોથી ખાલી જગ્યામાં આવશે ફક્ત હેડ, જે HAD છે ને એ હેડ. અને છેલ્લે 5મામાં આવશે એટ 10 o'clock. ઓકે, બસ. તો આ થઈ ગયા સાચો સંવાદ. પછી તમને કીધું છે કે WHનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવવાના હતા. હવે એના માટે તમને ટેન્સ આવડવું જોઈએ, કાળ. તો જુઓ, પહેલું જ છે પ્રકાશ અરાઇવડ, ED લાગ્યું ને, તો આ સાદો ભૂતકાળ છે. એનું પ્રશ્નાર્થ બનાવવું હોય તો ડીડ આગળ આવશે જ. ડીડ આવશે એટલે અરાઇવડનું થઈ જશે અરાઇવ. એ રીતના હું ડાયરેક્ટ હવે બનાવીશ. તમે જોઈ શકો છો. વેર એટલે જગ્યા, તો રેલવે સ્ટેશન એમાં લેશું નહીં. ઓકે, તો પ્રશ્ન આપણે બનશે વેર ડીડ પ્રકાશ અરાઇવડ વિથ હિઝ પેરેન્ટ્સ. ક્યાં પહોંચ્યો એના માતા પિતા સાથે? તો એનો જવાબ શું થઈ જાય? રેલવે સ્ટેશન. કારણ કે આપણે વેર એટલે જગ્યા બતાવવાની છે. હવે આમાં હુ એટલે કોણ, વ્યક્તિ છે ને, એના માટે આપણે હુ લગાડીશું. તો ટિકિટ ચેકરને આપણે હુ કરશું. તો હુ ડીડ ગ્રીટેડનું થશે ગ્રીટ ધેમ વોર્મલી. ઓકે, ત્રીજું છે પ્રકાશ એન્ડ હિઝ ફ્રેન્ડ. એમ લાસ્ટમાં શું છે? વિચ, એટલે પસંદગી માટે. પ્લેડ ગેમ્સ લાઈક ક્રિકેટ, ખોખો ને ETC. તો આપણે બનાવી પહેલાં પ્રશ્ન બનાવીશું વિચ. હવે પ્લેડ ભૂતકાળ છે એટલે બધું ભૂતકાળમાં જ બનાવવાનું. વિચ ડીડ પ્રકાશ એન્ડ હિઝ ફ્રેન્ડ પ્લે, ED નહીં લાગે હવે, પ્લે ગેમ્સ. બસ. ચોથું પ્રકાશ સો રિવર્સ, સીનું સો બની ગયું. ઓકે, આમાં વોટ આવશે. ઓકે, તો વોટ આગળ આવશે. વોટ ડીડ પ્રકાશ સો, પ્રકાશે શું શું જોયું? તેમાં પછી જવાબ છે રિવર, માઉન્ટેન એન્ડ વિલેજ. એ લખવાનું નહીં. પછી છે હુ, તો પ્રકાશની જગ્યાએ હુ વોઝ વેરી એક્સાઇટેડ. આ રીતનો પ્રશ્ન બનાવવાનો હતો. છેલ્લે તમને ચિત્ર આપેલ છે એના ઉપરથી 5 વાક્યો બનાવવાના હતા. 10મું છે એમાં તમારે કરવાનું છે. જુઓ, મિતાંશ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ નાઉ. તો પ્લેનું પ્લેઇંગ કર્યું તો આમાં ઇટનું શું બનશે? આઈ એમ ઇટિંગ. પહેલાં એમ આવશે પછી ઇટિંગ કરવાનું. બીજું છે એમાં ધે, પછી આર આવશે અને સીટનું સિટિંગ થશે. ત્રીજું અંકિતા, તો એમાં ઇઝ અને પછી લખવાનું કુકિંગ. ચોથું નિષ્ઠા એન્ડ નીલમ, આર પહેલાં આર કરવાનો, ARER. ઓકે, અને રનિંગ. 5મું સુરેશ ઇઝ રાઇડનું કરવાનું રાઇડિંગ ઓન હોર્સ નાવ. ઓકે, ઘટનાક્રમ મુજબ તમારા પાઠમાં જ પૂછાયેલ છે. 12મું છે મુદ્દાનો ઉપયોગ કરીને તમારે એક વિષય ઉપર નિબંધ લખવાનો હતો, હેલ્થી ફૂડ એન્ડ જંક ફૂડ ને વગેરે વગેરે કરીને. ઓકે મિત્રો, તો આ થઈ ગયું આપણે ધોરણ 6 વિષય અંગ્રેજીનું ઓરિજિનલ પેપર સોલ્યુશન. તમારે કેટલા માર્ક્સ આવશે, કેટલા સાચા પડ્યા છે, કોમેન્ટ કરજો. વિડીયો ઉપયોગી બન્યો તો લાઇક કરજો. આવા ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.